ગુજરાતમાં ચોમાસું ફરી જામ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેર, નવસારી, પારડી, પલાસણા, કપરાડા સહિતના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સવારથી જ અમદાવાદ, ગાંધીનગર સહિત 57 તાલુકામાં 1 મીમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। આજે 20 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરતથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પવિત્ર ગણાતા કૌટુંબિક સંબંધો લજવાયા છે। નાનપુરા અને રુદરપુરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં એક મહિલા પોતાના જ 2 માસૂમ સંતાનો અને પ્રેમ લગ્ન કરનાર પતિને છોડીને પોતાના જ કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી ગઈ છે। આ મામલે લાચાર અને દ્રષ્ટિની ખામી ધરાવતો પીડિત પતિ ન્યાય મેળવવા માટે સુરત પોલીસ કમિશનર ઓફિસથી લઈને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આજીજી કરી રહ્યો છે। દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળ્યા છે। અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। જ્યારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે। જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે। વસતમાં 4.5 વર્ષની માસૂમ બાળકીના અપહરણ કરી દુષ્કર્મ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે। બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ જ્યારે એલસીબીની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે તેણે ઉલટી કરવાનું બહાનું કાઢી વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરી પોલીસ કર્મચારીઓને ઈજાગ્રસ્ત કર્યા હતા। પીએસઆઈ રાણાની વારંવારની ચેતવણી આપવા છતાં આરોપી ન અટકતા પોલીસે સ્વબચાવમાં સરકારી ગ્લોક પિસ્તોલમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરીને ઘટના સ્થળેથી 6 ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે। આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ જંતર મંતર જઈને સોનમ વાંગચુકના આંદોલનને સમર્થન આપ્યું છે। પાયલ સાકરિયાએ જણાવ્યું કે જે રીતે સોનમ વાંગચુકને ઠસડીને લઈ જવામાં આવ્યા તે આખા દેશ માટે એક શર્મજનક ઘટના હતી। ઝડપથી આ મુદ્દાનું સમાધાન લાવવામાં આવે અને ઝડપથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે। નીટ સહિત દેશમાં બીજા અનેક પેપર લીક થયા છે તો પરીક્ષાનો શું મતલબ? આખી વ્યવસ્થાનો શું મતલબ? યુવાનોની આ ચિંગારી કોઈ બુજાવી શકશે નહીં। સોનમ વાંગચુક જે દેશના બાળકો માટે લડી રહ્યા છે, એમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં નવનિયુક્ત શાસકોની બીજી જનરલ બોર્ડની બેઠક યોજાવા પૂર્વે જ ભારે હોબાળો મચી ગયો હતો। કોંગ્રેસના કોર્પોરેટરો આજે રિવરફ્રન્ટ યોજવામાં થયેલો વિલંબ અને જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન દરમિયાન થયેલા શંકાસ્પદ ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે મહાનગરપાલિકા શાસકોની સામે સવાલો ઉઠાવ્યા હતા। લોકહિત પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના બેનરો પ્રદર્શિત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ કોંગી કોર્પોરેટરોએ બેનરો સાથે સભાગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા વિજિલન્સની ટીમ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। ગિરનાર પર્વત પર એક તરફ ભારે આસ્થા અને બીજી તરફ વહીવટીતંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે। પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમિનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પર્વત પર કોઈ પણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજા વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો ચુસ્ત અમલ કરવા માટે ભવનાથ તળેટીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગના આરએફઓ અને અન્ય એક યુવકે લાકડા ચોરી કરી ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતી વખતે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક સર્જાયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના આરએફઓ વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહીશ રેહાન ગામિતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે।
સુરતના નાસિરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલેશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે, જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે 2 સિનિયર ઓફિસર સાથેની હાઈ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યાની પણ કોર્ટને જાણકારી આપી હતી. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનછેરિયાએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને અહીં ફરજ બજાવતી આશા વર્કર બહેનો સાથે સહજ વાતચીત કરી હતી. રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટે તેમણે આશા વર્કરોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.